સો હેલો ગાઈઝ, આજે છે 8 ઓગસ્ટ 2024. તો આપણે સૌપ્રથમ ઓવરવ્યૂ જોઈએ કે કયા કયા ટોપિક કવર કરવાનું છે. સૌપ્રથમ છે બાંગ્લાદેશ. તો તમને ખબર છે કે કેમ ન્યૂઝમાં છે. તો બાંગ્લાદેશના જે વડાપ્રધાન છે એમને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે, પીએમના પદ પરથી. ઓકે, તો એટલા માટે ન્યૂઝ છે. તો એના માટે બાંગ્લાદેશની અત્યારે હાલમાં શું સ્થિતિ છે અને આપણા ભારત જોડે જે બાંગ્લાદેશના રિલેશન કેવા છે તો તેના વિશે જોઈશું. ઓકે, ત્યારબાદ આપણે જે C-130 જે હર્ક્યુલસ જે છે તો આ ન્યૂઝમાં છે. ઓકે, આ જેટ જે છે ન્યૂઝમાં છે, કેમ ન્યૂઝમાં છે એના વિશે પણ જોઈશું. ત્યારબાદ છે અટલ મિશન ફોર ધ રિજ્યુનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન, જે અમૃત જે આ યોજના છે તો એનું શું મહત્વ છે, એ કેવી રીતે કામ કરે છે, શેના માટે, મતલબ એનું શું મુખ્ય કામ છે તો એના વિશે જોઈશું અને એની હાલની સ્થિતિ કેવી છે એના વિશે પણ જોઈશું. ત્યારબાદ એસેટ મેનેજમેન્ટ કંપની છે, તો એ એસેટ મેનેજમેન્ટ કંપનીનું કામ શું છે, એ શું કામ કરે છે અને એક્ઝેક્ટલી કેવી રીતે વર્ક કરે છે, એની અંદર અલગ અલગ ફંડમાં જે ઇન્વેસ્ટમેન્ટ થાય છે તો એના વિશે જોઈશું. અને આને રેગ્યુલેટ કરતી જે આપણી સેબી છે તો એના વિશે પણ આપણે થોડું ઘણું જોઈશું. ત્યારબાદ છે વિરાસત. તો આપણે ગઈકાલે જે 10મો રાષ્ટ્રીય હેન્ડલૂમ ડે હતો તો એની ઉજવણી કરી હતી, તો એની સાથે આ જોડાયેલી એક પહેલ છે તો એના વિશે જોઈશું. ઓકે, ત્યારબાદ જે સ્મારક સ્ટેમ્પ્સ છે તો આ પોસ્ટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવે છે અને કેમ બહાર પાડવામાં આવે છે અત્યારે તેના વિશે જોઈશું. ત્યારબાદ છે ગ્લોબલ અલાયન્સ ફોર ધ ઇમ્પ્રુવડ ન્યુટ્રિશન. તો આ ન્યુટ્રિશન રિલેટેડ કામ કરે છે અને એની સાથે આપણે જે સરિસ્કા ટાઈગર રિઝર્વ છે એના વિશે જોઈશું. ઓકે, સરિસ્કા ટાઈગર રિઝર્વ છે ક્યાં આવેલી છે તેના વિશે જોઈશું. અને ત્યારબાદ છે મ્યોમ્બો ફોરેસ્ટ. ઓકે, તો આ કઈ જગ્યાએ આવેલું છે ને અત્યારે શું એમાં ચાલી રહ્યું છે, અને જે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે તો એની સાથે જોડાયેલું છે તો એના વિશે પણ જોઈશું. અને આપણે જે લાસ્ટમાં જે ભારતીય સિરીઝ જે એક વૃક્ષ છે, ઓકે, તો એના વિશે થોડું ઘણું જોઈશું અને આજનો લેક્ચર જે છે કન્ક્લુડ કરશું. ઓકે, સૌ પ્રથમ ટોપિક છે બાંગ્લાદેશ. તો શેખ હસીનાએ બાંગ્લાદેશના વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે અને તેમની વિદાયની માંગને લઈને અત્યાર સુધી ઘણા હિંસક પ્રદર્શનો થઈ રહ્યા હતા. અને જનરલ વકર ઉઝ-ઝમાને જે એમનું નેતૃત્વમાં બાંગ્લાદેશની જે સેના છે એમને નિયંત્રણ મેળવ્યું છે. હાલમાં જનરલ વકર ઉઝ-ઝમાને જાહેરાત કરી છે કે જે સેના છે એ વચગાળાની સરકારની સ્થાપના કરશે બાંગ્લાદેશમાં અને વિરોધીઓને શાંતિ તરફ પાછળવાની વિનંતી કરી છે. ઓકે, હવે અત્યાર સુધી આ મતલબ વિરોધો કેમ ચાલી રહ્યા હતા, તો જે બાંગ્લાદેશમાં છેલ્લા 1 મહિનાથી જે જોબ કોટા આપવામાં આવે છે એના સિસ્ટમને કારણે નોંધપાત્ર વિરોધ જોવા મળી રહ્યો હતો. અને આ વિરોધ જે છે એ મોસ્ટલી યુવા વર્ગ જે છે, જે આપણા વિદ્યાર્થીઓ છે એમના દ્વારા કરવામાં આવી રહ્યો હતો. હવે આ જે મતલબ આ કોટા શું છે, તો જે પાકિસ્તાનથી બાંગ્લાદેશની આઝાદી માટે જે લડનારા જે લોકો હતા, તો એટલે કે જે 1971માં જે પાકિસ્તાનથી બાંગ્લાદેશ જે અલગ થયું હતું તે એ જે લડાઈ થઈ હતી તો એમાં જે આપણે મુક્તિ યુદ્ધ કહેવામાં આવે છે. ઓકે, તો એ જે લડાઈ થઈ હતી તો એમાં જે લોકો જે ભાગ લીધો હતો તો તેમના વંશજો માટે એક સરકારી નોકરીઓને 30% કોટા આપવામાં આવતો, જેવી રીતના આપણને રિઝર્વેશન આપવામાં આવે છે આપણા દેશમાં જે SC ST કેટેગરીમાં છે, તો એ રીતે જ આ 30% જે કોટા આપવામાં આવતો હતો જે આપણા પાકિસ્તાનથી બાંગ્લાદેશ બનાવવા માટે જે એમને હેલ્પ કરી હતી તે લોકો માટે. ઓકે, તો આને માટે જ હવે આ જે કોટા છે એ હાઈકોર્ટ દ્વારા માન્ય કરવામાં આવેલો અત્યારે થોડા ટાઈમ પહેલા. જે આ મતલબ બાંગ્લાદેશની જે સરકાર છે એમના દ્વારા તો માન્ય નથી કરવામાં આવ્યો, પણ જે ત્યાંની હાઈકોર્ટ છે એમને જે ખાલી મંજૂરી આપી હતી, તો એના કારણે આજે એક આ મુદ્દો એ મોટા પાયે ઉછળ્યો હતો. તો એને કારણે જે છે આપણા જે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી છે અમને રાજીનામું આપવું પડ્યું. ઓકે, શેખ હસીના છે તેમને. ઓકે, હવે શેખ હસીના જે છે 2008માં સતત ચોથી ટર્મ માટે ફરીથી ચૂંટાયા હતા અને આ ત્યાર પછી આ સૌથી મોટો વિરોધ છે અત્યાર સુધીમાં. ઓકે, હવે હસીનાનું પ્રસ્થાન જોઈએ તો રાજીનામું આપીને જે શેખ હસીના છે એ લશ્કરી વિમાનમાં ભારતમાંથી ભાગી ગયા હતા. ઓકે, આપણે આ વિમાન વિશે થોડી વારમાં જોઈશું. ઓકે, હવે ઉત્તર પ્રદેશના જે ગાઝિયાબાદના જે હિન્ડન એરબેઝ છે આપણા ભારતમાં, ઓકે, ત્યાં આ પહોંચ્યા હતા અને ત્યારબાદ જે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ છે એની સાથે વાતચીતમાં બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિ અને તેની ભાવિ યોજના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ઓકે, હવે ભારતીય વાયુસેના અને અન્ય સુરક્ષા એજન્સીઓ જે છે એમને હસીનાની સુરક્ષા પૂરી પાડી રહી છે. ઓકે, અત્યારે તો એવું ન્યૂઝમાં આવી રહ્યું છે કે હાલમાં કે US અને જે આપણા UK છે એમને પણ સોરી UK તો એમને જે આપણે અસાયલમ જે કહીએ છીએ, અસાયલમ એટલે કે આપણે એક રીતે શરણાગતિ જે કહીએ છીએ. ઓકે, તો એ માંગી રહી હતી આપણે શેખ હસીના છે, પણ UK તો નામંજૂર કરી દીધું છે અને USA પણ જે વિઝા હતો એ પણ આપણે રદ કરી દીધો છે. ઓકે, તો આગળ શું કરશે એનું આપણે જોવાનું બાકી છે. ઓકે, હવે શેખ હસીના જે ઢાકામાંથી બહાર નીકળવું અને ભારત પર તેની અસર જોઈએ તો વિશ્વાસપાત્ર ભાગીદારીની ખોટ, એટલે કે 17 વર્ષ પછી જે શેખ હસીના છે એ વિદાયનો અર્થ એવો થાય છે કે ભારત જે છે એક વિશ્વસનીય પ્રાદેશિક ભાગીદાર એ ગુમાવે છે. કેમ કે આપણે જે આજુબાજુના બીજા દેશો છે જેમ કે શ્રીલંકા છે, આજુબાજુ જે ચાઇના પાકિસ્તાન છે તો આપણા માટે જરાક પણ સપોર્ટિવ નથી. નેપાળ પણ અમુક વાર આપણે ચાઇના જોડે હાથ મિલાવતું જોવા મળે છે. શ્રીલંકા પણ એની રીતે અલગ ચાલતું હોય છે. તો આવી રીતે અલગ અલગ આપણને જોવા મળે છે. તો એક રીતે જે બાંગ્લાદેશમાં પણ આવું થશે તો ભારત માટે એક નુકસાનની વાત કહી શકાય. ઓકે, હવે સતત ચોથી વખત ફરીથી ચૂંટાયા હોવા છતાં જે હસીના છે એ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત લીધી હતી ભારતની. ઓકે, તેણીએ જે બાંગ્લાદેશમાં આતંકવાદી જૂથોને સામનો કરવા માટે ભારત સાથે નજીકથી સહયોગ કર્યો હતો અને ભારતની જે સુરક્ષા ચિંતાઓ પ્રત્યે સંવેદનશીલ હતા. ઓકે, હવે ભારતે બાંગ્લાદેશના વિકાસ અને જોડાણના નિર્માણ માટે સમર્થન આપીને બદલો આપ્યો હતો. ઓકે,
હવે ચીનનો પ્રભાવ, તો બાંગ્લાદેશમાં ચીનની મજબૂતીની હાજરી ભારત માટે એક પડકાર સ્વરૂપ કરી શકાય. ઓકે, ભારતે ચીન, પાકિસ્તાન, નેપાળ, અફઘાનિસ્તાન અને માલદીવ સંબંધિત હોવા છતાં જે દ્વિપક્ષીય બાંગ્લાદેશ સહિતના જે અમિત્ર પાડોશીઓ દ્વારા ઘેરી શકાય છે. ઓકે, હવે ભારતના વ્યૂહાત્મક અને સુરક્ષિત હિતો જોખમમાં છે. આ રીતે જોવા જઈએ તો બાંગ્લાદેશમાં પણ આવું થશે. તો ઓકે, હવે બીએનએમ જે પાર્ટી છે, ઓકે, તો બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી છે, જે આપણા જે શેખ હસીના છે એમના વિરોધી પાર્ટી છે. તો આ જે છે એ ભારત જોડે પણ એક રીતે વિરોધી વલણ દર્શાવે છે. ઓકે, તો એ ભારતીય મતલબ ભારત સરકાર જે છે એ આપણે કેવી રીતે કામ કરશે આગળ નવી સરકાર જોડે, તો તે જોવાનું રહ્યું છે. ઓકે, હવે સરહદ સુરક્ષા અને ઉગ્રવાદ જોવા મળશે. તો નવી દિલ્હી જે બહુવિધ મોરચે પડકારોનો સામનો કરી રહ્યો છે, જેમાં પાકિસ્તાન સાથે એલઓસીનો આપણે મુદ્દો છે, લદ્દાખમાં પીએલએનો જે આપણે પબ્લિક લિબરેશન આરબી જે કહીએ છીએ એને સ્ટેન્ડઅપ છે ચાઇના જોડેનો, પછી અસ્થિર મ્યાનમારની સરહદો છે. તો આ બધા આપણે જે નવી દિલ્હી છે એટલે કે ભારત દેશ છે જે આપણે ઘણો બધો સામનો કરી રહ્યા છે આવી રીતના. ઓકે, અને બાંગ્લાદેશમાં જે કટ્ટરપંથી ઉગ્રવાદ જોવા મળે છે એનો સામેનો અવરોધ છે. ઓકે, હવે ઇસ્લામવાદી ઉગ્રવાદ પણ જોવા મળે છે. ઓકે, તો આવા બધા ઘણા બધા મુદ્દા છે બાંગ્લાદેશ જોડેના. ઓકે, પછી ટ્રાન્ઝિટની ગોઠવણીનું ભવિષ્ય, એટલે કે બાંગ્લાદેશ સાથે જે આપણે ટ્રાન્ઝિટ કોરિડોર જે કહે છે, ટ્રાન્સશિપમેન્ટ જે કહે છે, એટલે કે શિપમેન્ટને આવ જાવ કરે છે. ઓકે, પછી આપણે જે નોર્થ ઇસ્ટ પર આપણે જે ઉત્તર પૂર્વ જે કહીએ છીએ, ઓકે, તો ત્યાં પહોંચવા માટેની જે લોજિસ્ટિક સપ્લાય છે, તો એમાં પણ એક રીતે આપણે વિરોધ આવી શકે છે. ઓકે, તો એ રીતે આપણે જે નવી સરકાર આવશે તેની સાથે કેવી રીતે કામ કરશું તો તે જોવાનું રહ્યું છે. ઓકે, હજુ હવે આપણા બીજા બધા જે અમુક ઇનિશિયેટિવ છે, જેમ કે આપણે અગ્રતાલ અખર અખર સોરી અખરુરા જે રેલ લિંક છે. ઓકે, તો આ જે છે એ આપણે નોર્થ ઇસ્ટને જોડવાનું કાર્ય કરે છે. ઓકે, એક રીતે ત્રિપુરામાં. ઓકે, તો આ રીતે ઇમ્પોર્ટન્ટ જે પ્રોજેક્ટ છે તે પણ અટવાશે. ઓકે, હવે આપણે ભારત અને બાંગ્લાદેશના દ્વિપક્ષીય સંબંધો જોઈએ તો બાંગ્લાદેશ સાથે ભારતનો સંબંધ જે છે 1971 જે છે એ બાંગ્લાદેશની જે મુક્તિ યુદ્ધ જે કહીએ છીએ, ઓકે, ત્યાં સુધીથી સ્ટાર્ટ થયો છે. ઓકે, બાંગ્લાદેશ જે છે પાકિસ્તાનથી આઝાદી અપાવવામાં મદદરૂપ થયેલું, તેમાં લશ્કરી અને ભૌતિક સહાય પૂરી પાડેલી ભારતે. ઓકે, જો કે 1970ના દાયકામાં મધ્યમાં જે સરહદ વિવાદો અને બળવાખોરીઓ અને જે પાણીની વહેંચણી છે એને કારણે મુદ્દાઓ ઊભા થયા હતા, અને શેખ હસીના જે 1996માં આવેલી ત્યાર પછી આ જે મુદ્દાઓ છે એ આપણે મતલબ સોલ્વ કરેલા, અને જે ગંગાજળ વહેંચણી છે એની સંધિ પર પણ હસ્તાક્ષર કરેલા. તમને ખબર જ હશે કે આપણે જે ભારત દેશની જે ઇન્ડિયા છે, ઓકે, તેમાં જે ગંગા રિવર વહે છે એ આગળ જઈને આપણે બાંગ્લાદેશમાં વહે છે, અને બ્રહ્મપુત્ર રિવર પણ છે એ બાંગ્લાદેશમાં જાય છે આગળ જઈને. ઓકે, આગળ બંને જઈને ભેગી થઈને એ પછી મેઘના તરીકે ઓળખાય છે. ઓકે, હવે જે બ્રહ્મપુત્ર રિવર છે એને બાંગ્લાદેશમાં જમના તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, અને આ જે જમના અને જે આપણી ગંગા રિવર છે ભેગી થઈને આગળ મેઘના તરીકે ઓળખાય છે, અને આગળ જે બીજી નદી એડ થાય છે ને પછી આગળ એ જે છે પદ્મા તરીકે ઓળખાય છે. ઓકે, તો અને આગળ જઈને એ બે ઓફ બંગાળમાં પડે છે. ઓકે, હવે આગળ જોઈએ તો ભારત અને બાંગ્લાદેશ જે છે એ વેપાર, ઉર્જા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી અને સંરક્ષણના હિતો માટે અનેક ક્ષેત્રોમાં સહકાર મજબૂત કર્યો છે. અત્યાર સુધીમાં ભારત અને બાંગ્લાદેશ જે છે ભારતનું 25મું સૌથી મોટું વેપારી ભાગીદાર છે, અને દ્વિપક્ષીય વેપારમાં મૂલ્ય 12.9 બિલિયન જેટલું છે. નિકાસ પર વેપારનું પ્રભુત્વ દર્શાવે છે. ઓકે, બાંગ્લાદેશ એ ભારતમાં 8મા સૌથી મોટા નિકાસ ભાગીદાર તરીકે સ્થાન ધરાવે છે. ફાઇનાન્શિયલ યર 24માં જોઈએ તો બાંગ્લાદેશમાં ભારતની નિકાસના 9.5% ઘટાડો થયેલો, અને 11 બિલિયન ડોલર થઈ ગયો છે. ઓકે, જે 12.9 હતું તે અત્યારે 11 બિલિયન ડોલર થઈ ગયું છે 2024માં. ઓકે, આફ્રિકા અને લેટિન અમેરિકા દેશોની સાથે સાથે બાંગ્લાદેશ પણ ભારતીય ઓટો નિકાસ માટે નોંધપાત્ર બજાર છે. ઓટો નિકાસ એટલે કે જે ભારતીય ઓટો નિકાસ એટલે આપણે જે ઓટોમોબાઈલ જે કહીએ છીએ આપણે મતલબ વ્હીકલ્સ છે. ઓકે, તેની વાત કરવામાં આવી રહી છે. ઓકે, તો એના માટેનું ક્ષેત્ર છે. ઓકે, હવે વ્યાપક આર્થિક ભાગીદાર કરાર એટલે કે જે કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ કર્યો છે 2022માં. ઓકે, હવે આ કરાર નિર્ણાયક છે કારણ કે જે બાંગ્લાદેશ 2026 પછી અલ્પ વિકસિત દેશ એટલે કે જે આપણે લીસ્ટ ડેવલપમેન્ટ કન્ટ્રીનો દરજ્જો ગુમાવશે. ઓકે, હવે આ જે દરજ્જો છે એ આપવામાં આવે છે. ઓકે, યુનાઇટેડ નેશન્સ દ્વારા. ઓકે, હવે આ દરજ્જો હોય તો એમાં મતલબ અમુક દેશોને ફાયદા થઈ શકે છે. આ જો દરજ્જો હોય મતલબ જે ડ્યુટી ફ્રી અથવા તો આ જે કોટા ફ્રી એક્સેસ મળે છે તો એને અસર કરી શકે છે. ઓકે, હવે આ બાંગ્લાદેશ અને ભારત સાથે જે મુક્ત વ્યાપાર કરાર એટલે આપણે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અત્યાર સુધી કરેલો હતો, તો એનું જે આગળનું સ્વરૂપ છે તેને આપણે કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ કહેવામાં આવે છે. ઓકે, તો આવી રીતના જે એગ્રીમેન્ટ છે અલગ અલગ પ્રકારના હોય છે. ઓકે, તો એના વિશે આપણે કોઈ દિવસ એના વિશે પણ જોઈશું. ઓકે, હવે શક્તિ અને ઉર્જાના ક્ષેત્રમાં જોઈએ તો બાંગ્લાદેશે ભારતમાંથી 1160 મેગાવોટ વીજળી આયાત કરે છે. મૈત્રી સુપર થર્મલ પાવર પ્લાન્ટ છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ફ્રેન્ડશિપ પાઇપલાઇન છે. ઓકે, એવા મુખ્ય પહેલો છે. ભારતની વિવિધ ભાગીદારી દ્વારા જે બાંગ્લાદેશ ઉર્જા ક્ષેત્રને સમર્થન પણ આપે છે. ઓકે, હવે વિકાસની ભાગીદારીમાં જોઈએ તો ભારતે બાંગ્લાદેશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે $8 બિલિયન જે છે એ લાઇન્સ ઓફ ક્રેડિટ આપી છે. હવે લાઇન્સ ઓફ ક્રેડિટ એટલે શું? હવે ધારો કે માની લો કે બે આપણે એક્ઝામ્પલ લઈએ તો એક મિત્ર છે. ઓકે, અને બીજો મિત્ર છે. ઓકે, હવે ધારો કે આ
આપણે ભારત જે છે એટલે કે આપણે 1 માની લઈએ ઓકે, અને આપણે બાંગ્લાદેશને 2 માની લઈએ ઓકે. તો $8 બિલિયન જે છે એ આપણે લાઇન ઓફ ક્રેડિટ એટલે કે બાંગ્લાદેશને જેટલી જરૂર હશે એટલે કે 8 બિલિયન કરતા જો ઓછા રૂપિયાની જરૂર હશે તો એ બાંગ્લાદેશ માંગશે અને જ્યારે જરૂર હશે ત્યારે ઓકે. અને એ જે છે એના પર ઇન્ટરેસ્ટ ચૂકવશે. હવે બધા 8 બિલિયન પર નહીં ચૂકવે, ખાલી જેને એટલા માંગ્યા છે 8 બિલિયન કરતા જે ઓછી કિંમત હશે તેના પર જ એ વ્યાજ ચૂકવશે. અને આ જે છે જ્યારે એક્સેસ કરવું હોય ત્યારે કરી શકે છે, અને જો પાછો એના પર ઇન્ટરેસ્ટ ભરી દે તો એને પાછો પણ યુઝ કરી શકે છે ઓકે, 8 બિલિયન ઓકે. તો આ રીતે આ જે લાઇન ઓફ ક્રેડિટ છે એ કામ કરે છે ઓકે. હવે હાઈ ઇમ્પેક્ટ એ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પણ ચાલે છે જે ભારતના સહાયનો નોંધપાત્ર ભાગ છે, જે માનવ સંસાધન વિકાસ અને ક્ષમતા નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે ઓકે, જે આપણે બાંગ્લાદેશમાં ચાલે છે આ પ્રોજેક્ટ ઓકે. હવે સાંસ્કૃતિક સહકાર જોઈએ તો ઢાકામાં જે ઇન્દિરા ગાંધી સાંસ્કૃતિક કેન્દ્ર છે, ભારતીય સાંસ્કૃતિક કેન્દ્ર છે, અને જે કળા નૃત્ય અને ભાષાના કાર્યક્રમને લોકોથી સંપર્ક આપણે પ્રોત્સાહન મળે છે. અને બાંગ્લાદેશનું જે યુથ ડેલિગેશન પ્રોગ્રામ જે છે એ યુવા પ્રતિભાઓને ભારતની મુલાકાત લેવા માટે આકર્ષે છે ઓકે. આગળ જોઈએ તો C-130 જે હર્ક્યુલસ જેટ ઓકે. તો બાંગ્લાદેશના જે પીએમ છે શેખ હસીના એ પોતાનો દેશ છોડી દીધો હોવાના અહેવાલ વચ્ચે જે બાંગ્લાદેશ રજિસ્ટર C-130 જે હર્ક્યુલસ જેટ છે એ ફ્લાઇટર રડાર જે 24.com છે એના પર સૌથી વધુ ટ્રેક કરાયેલી ફ્લાઇટ બની ગઈ છે અત્યારે ઓકે. હવે આ જે ફ્લાઇટ વિશે જોઈએ તો આ જે છે એ 4 એન્જિનની ટર્બોપ્રોપ લશ્કરી પરિવહન વિમાન છે, જે યુએસ એરફોર્સના પ્રાથમિક વ્યૂહાત્મક કાર્ગો અને કર્મચારી પરિવહન ઓકે. આ ધ્યાન રાખવું કે કાર્ગોને પણ ટ્રાન્સફર કરે છે અને કર્મચારી પરિવહન પણ થઈ શકે છે આમાં ઓકે. અને આ જે છે એ લોકહીડ માર્ટિન દ્વારા વિકસિત છે, અને આ જે છે C-130 ની નવી પેઢીનું પ્રતિનિધિત્વ કરે છે ઓકે. હવે C-130 જે છે એ ખરબચડી ગંદકીની પટ્ટીઓ જે આપણે જે એર સ્ટ્રીપ જે કહીએ છીએ ઓકે, જે આપણે એરવેઝ અથવા તો એરપોર્ટ પર જે લાઇન્સ આપણે જે રોડ્સ બનેલા હોય છે તો એ જો ખરાબ હોય તો તેના પર પણ કામ કરી શકે છે, અને પ્રતિકૂળ વિસ્તારમાં સૈનિક અને સાધનોની હવામાં ઉતારવા માટે આદર્શ બનાવે છે ઓકે. હવે મુખ્ય ઓપરેટર્સમાં જોઈએ તો કયા દેશમાં તો યુએસ છે, પછી યુએસ મરીન છે, ઓસ્ટ્રેલિયા છે, કેનેડા છે, ભારત, ઇટલી અને જે યુનાઇટેડ કિંગડમ છે. તો આ બધા દેશોમાં આ યુએનો ઉપયોગ કરવામાં આવે છે ઓકે. હવે આમાં જો ઘટાડીને ક્રૂ આવશ્યકતા જોઈએ તો માત્ર 3 ક્રૂ સભ્યોની જરૂર પડે છે, એમાં જે 2 પાયલટ છે અને એક લોડ માસ્ટરની જરૂર પડે છે. 19 ટન સુધીની આની પેલોડ ક્ષમતા છે. આની અંદર આ રોયલ્સનું એક એન્જિનનો આપણે યુઝ કરવામાં આવે છે ઓકે. હવે 4 એન્જિન છે આમાં સોરી ઓકે. દરેક પાયલટ માટે હેડ અપ ડિસ્પ્લે હોય છે અને ડિજિટલ સિસ્ટમથી સજ્જ હોય છે. આ જે છે રેન્જ જે છે 6852 કિલોમીટર છે અને 644 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે આની ઓકે, અને 20 કલાક સુધી આ હવામાં રહી શકે છે ઓકે. અને જો કોઈ પણ તૈયારી વિના જો રનવે પરથી ટૂંકા ટેક ઓફ કરવાનું હોય અને લેન્ડિંગ હોય તો એના માટે સક્ષમ છે, એટલે કે રનવે નાનો હોય તો પણ એનો યુઝ કરી શકાય છે ઓકે. હવે નેક્સ્ટ છે અટલ મિશન ફોર રિજોન્યુએશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન અમૃત ઓકે. હવે અમૃત જે છે એ 5000 કરોડના પ્રોજેક્ટ્સને શરૂ કરે તેવી અપેક્ષા છે, અને તેને પહેલ વર્તમાન સરકારનો જે ત્રીજા કાર્યકાળ છે એના દરમિયાન 100 દિવસનો જે એજન્ડો છે એના એક ભાગ છે ઓકે. હવે અમૃત વિશે જોઈએ તો આ જે યોજના છે એ 2015માં શરૂ કરવામાં આવી હતી. અમૃતનો હેતુ જે છે એ જીવનની ગુણવત્તામાં સુધારો કરવા માટે, ખાસ કરીને જે ગરીબ અને વંચિત લોકો છે એના માટે જે પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, શહેરી પરિવહન અને ઉદ્યાનો એટલે કે જે આપણે ગાર્ડન્સ કહી શકાય ઓકે, તો એ વિકસાવવાનું છે ઓકે. અને આ જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણને બહેતર કરવા માટે અને નાગરિક સેવાઓને સીધું જોડાણ કરે છે ઓકે. હવે ઉદ્દેશ્ય જોઈએ તો દરેક ઘર માટે નળના પાણી અને ગટરની જોડાણની ખાતરી કરે છે. ગ્રીન સ્પેસ એટલે કે આપણે જે ગાર્ડન કહીએ છીએ તેને વિકસાવવાની સુવિધામાં મૂલ્યમાં વધારો કરે છે, અને જાહેર પરિવહન અને જે નોન મોટરાઇઝ સુવિધા છે જેમ કે આપણે ચાલવું અથવા તો સાયકલ ચલાવવા માટેના જે રસ્તાઓ છે તો એના માટેનું કામ કરે છે, અને પ્રદૂષણ ઘટાડવાનું કામ કરે છે આ રીતે ઓકે. હવે તમે જોઈ શકો છો આમાં ઓકે, વોટર સપ્લાય કરવાનું છે, પેડિસ્ટરિયન એટલે કે જે નોન મોટરાઇઝ એન્ડ પબ્લિક ટ્રાન્સપોર્ટ ફેસિલિટીઝ વધારવાની છે, સીવેજ ટ્રીટમેન્ટ અને આપણે જે સેપ્લેજ મેનેજમેન્ટ કરવાનું છે, પછી ક્રિએટિંગ અને અપગ્રેડિંગ ધ ગ્રીન સ્પેસ એટલે કે આપણે ગાર્ડન્સ અને પાર્ક્સ બનાવવાના છે ઓકે. પછી સ્ટોર્મ વોટર ડ્રેન્સ એટલે કે જે આપણે દિલ્હીમાં અત્યારે થોડા દિવસ પહેલા ન્યૂઝ આવેલું કે પાણી ભરાઈ રહેલું કારણે જે લાઇબ્રેરી ડૂબી ગયેલી ઓકે. તો એવી ઘટના ફરી મતલબ એ ઘટનાને ટાળી શકાય તો એના માટે જે પ્રોપર ડ્રેઇન સિસ્ટમ હોય તો એનું કામ કરવાનું છે ઓકે. આગળ જોઈએ આની અંદર જે છે એ 500 શહેરોનો સમાવેશ કરવામાં આવે છે. 1 લાખથી વધુ વસ્તીઓને ધરાવતા જે નગરો છે તેની અંદર આમાં સમાવેશ કરવામાં આવશે ઓકે. સિદ્ધિઓ જો અત્યાર સુધીમાં તો 1.1 કરોડ પાણીના નળ જોડાણો થયા છે ઓકે. 85 લાખ ગટર જોડાણ થયા છે, અને 4 કરોડથી વધુ લોકોને ફાયદો થયો છે ઓકે. હવે આ અમૃત 1 નું છે ઓકે. હવે આગળ અમૃત 2.0 વિશે જોઈએ તો ઉદ્દેશ્ય છે ગટર અને સેપ્ટિક વ્યવસ્થાપનને વધારવું, ભારતીય શહેરોને પાણીથી સુરક્ષિત બનાવવું. આની અંદર કેટલા કવરેજ જોઈએ તો 48,000 શહેરી સ્થાનિક સંસ્થાઓનો આપણે સમાવેશ થાય છે. 2.68 કરોડ જે છે એના નળ જોડાણો પૂરા થયા છે, અને 2.64 કરોડ જેટલા ગટર સેપ્ટેજ જોડાણો થયા છે, અને 500 અમૃત શહેરોને આવરી લીધા છે આને ઓકે. સિદ્ધાંતો જોઈએ તો પરિપત્ર જે અર્થવ્યવસ્થા, સંરક્ષણ અને ભૂગર્ભ જળ કાયાકલ્પ કરવાનું છે,
ડેટા સંચાલિત શાસન અને વૈશ્વિક ટેકનોલોજી અપનાવવાની છે. આની અંદર 26.8 મિલિયન જે શહેરી પરિવારો છે એટલે કે 10.5 કરોડ લોકો છે એનો લાભ મળશે આનો, અને 66,750 કરોડની કેન્દ્રીય સહાય છે 2021 થી 2026 સુધીમાં. ઓકે, હવે વર્તમાન સ્થિતિ જોઈએ હાલમાં, તો જુલાઈ 2024 સુધીમાં લગભગ 50% જે પ્રોજેક્ટ છે એને મંજૂરી આપવામાં આવી છે. ઓકે, 1.82 લાખ કરોડથી કુલ 8,205 પ્રોજેક્ટ્સમાંથી ₹77,317 જે કરોડ રૂપિયા છે આપી દીધા છે 4,065 જે પ્રોજેક્ટ છે એને. ઓકે, એના માટે. ઓકે, એટલે કે 50% જે પ્રોજેક્ટ છે એને મંજૂરી મળી ગઈ છે. ઓકે, અને બાકીનો જે 1.05 લાખ કરોડ છે એ અન્ય જે 4,410 પ્રોજેક્ટ જે ફ્લોટિંગ ટેન્ડરો એટલે કે અત્યારે ટેન્ડરોને બહાર પાડવામાં આવી રહ્યા છે, તો વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ એટલે કે ડીપીઆર જે આપણે ડિટેલ પ્રોજેક્ટ રિવ્યુ રિપોર્ટ છે તૈયાર કરવામાં તબક્કામાં છે, એટલે કે આ પણ અત્યારે કામમાં છે. ઓકે, આ પ્રોજેક્ટના મુખ્યત્વે જોઈએ તો પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, સેપ્ટેજ મેનેજમેન્ટ, ઓકે, તો આના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને આ જે છે વોટર બોડી કાયાકલ્પ, ઉદ્યાનોનો વિકાસ, ભૂગર્ભ જળ રિચાર્જ અને જે શહેરી પુર શમન છે તો એના માટે કામ કરે છે. ઓકે, હવે 100 દિવસનો કાર્યસૂચિ છે. આ એજન્ડો જે એ અત્યારે બહાર પાડવામાં આવે છે 100 દિવસ માટે. ઓકે, હવે શહેરોનું લક્ષ્ય જે છે એ 500 મિલિયન લીટર પ્રતિ દિવસ ની કુલ ક્ષમતા સાથે જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એને શરૂ કરવાનું છે, અને લાભ જે છે આશરે 6 લાખ પરિવારને થશે. ઓકે, એટલે કે જે આપણે જે સીવેજ જે છે એટલે કે જે ગટર સુવિધા છે એ આટલું હેન્ડલ કરી શકે 500 મિલિયન લીટર જે છે પ્રતિ દિવસ. ઓકે, તો આટલું હેન્ડલ કરી શકશે, એનું મતલબ ક્ષમતા વધારવાની છે. ઓકે, 150 MLT એટલે કે મિલિયન લીટર પ્રતિ દિવસ ક્ષમતા ધરાવતા જે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે છે એ 2 લાખ ઘરોને ફાયદો કરાવશે. ઓકે, અને આની અંદર જે દિલ્હી માસ્ટર પ્લાન 2041 એની સૂચના આપવામાં આવી છે, અને 8 ગ્રીન જે ફિલ્ડ શહેરો છે એનું નિર્માણ કરશે, જેમાં પ્રત્યેક 1000 કરોડનું ભંડોળ પ્રાપ્ત થાય છે. ઓકે, અને આ જે છે 15મી જે નાણાં પંચ હતું એના દ્વારા ભલામણ કરવામાં આવી હતી. ઓકે, હવે નેક્સ્ટ છે એસેટ મેનેજમેન્ટ કંપનીઓ. તો સેબીએ એક પરિપત્રમાં જણાવ્યું હતું કે સીઈઓ, મેનેજિંગ ડાયરેક્ટર્સ અને જે એસેટ મેનેજમેન્ટ કંપનીઝના જે કોઈ પણ સમકક્ષ અધિકારીઓ હોય તો બજારના સંભવિત દુરુપયોગને રોકવા માટે જે મિકેનિઝમ લાગુ કરવા માટે જવાબદાર ગણાવ્યા હતા. ઓકે, સેબીએ. હવે એસેટ મેનેજમેન્ટ કંપની એટલે શું છે પહેલા તો એસેટ મેનેજમેન્ટ કંપની જે છે એ નાણાકીય સંસ્થાઓ છે જે બહુવિધ રોકાણકારો પાસેથી ભંડોળ મેળવે છે, અને આ ભંડોળને વળતર તરીકે જનરેટ કરવા માટે વિવિધ નાણાકીય સાધનો જેમ કે સ્ટોક, બોન્ડ્સ અને રિયલ એસ્ટેટ છે એમાં રોકાણ કરે છે. ઓકે, સિમ્પલી કહીએ તો ધારો કે આ તમે ઇન્વેસ્ટર્સ છો. ઓકે, આ જે ઇન્વેસ્ટર્સ છે એ તમારા મની જે પૈસા જે છે એ ફંડ મેનેજરને આપશે, એટલે કે તમારે ધારો કે આપણે મ્યુચ્યુઅલ ફંડ છે. ઓકે, તો તેમાં તમે તમારું રોકાણ કર્યું છે. ઓકે, હવે આ મ્યુચ્યુઅલ ફંડ જે છે એ પોતાની રીતે પોતાની જે બુદ્ધિ તાર્કિક રીતે મતલબ સિક્યોરિટીઝ અથવા જે બોન્ડ્સ હશે તેમને જે પ્રોપર લાગશે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરશે, અને આમાંથી ઇન્વેસ્ટ કર્યા પછી જે પૈસા જનરેટ થશે એટલે કે તેમને જે નફો થશે એ એમાંથી જે થોડી ઘણી ફીસ લઈને ત્યાર પછી તમને જે પૈસા છે એ પાછા ઇન્વેસ્ટરને આપી દેશે. ઓકે, તો આ રીતે એક ફાયદો કરાવે છે. ઓકે, અને આ તેમની સેવાના બદલામાં તેમને ફી વસૂલે છે. તો આ રીતે આખું આ કામ કરે છે. ઓકે, હવે એમસી ના જે પ્રકાર એટલે કે જે અલગ અલગ ફંડ્સમાં જે રોકાણ કરવામાં આવે છે ફંડ મેનેજર્સ દ્વારા. ઓકે, તો એની અંદર કયા કયા ફંડ્સ આવે તો હેજ ફંડ્સ આવે છે, મ્યુચ્યુઅલ ફંડ્સ આવે છે, ઇન્ડેક્સ ફંડ્સ આવે છે, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ આવે છે, પ્રાઇવેટ ઇક્વિટી ફંડ્સ આવે છે, અને અન્ય વિશિષ્ટ ભંડોળ આવે છે. ઓકે, હવે આપણે હેજ ફંડ વિશે જોઈએ તો આ જે છે ખાનગી રીતે સંચાલિત રોકાણ પૂલ છે, એટલે કે આમાં હેજ ફંડ છે તો એમાં યાદ રાખવું કે આપણા જેવા નોર્મલ લોકો માટે નથી આ હેજ ફંડ, એમાં જે કરોડોમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરી શકતા લોકો હોય તો એના માટે આ ફંડ હોય છે. ઓકે, અને આ જે છે એક જટિલ વ્યૂહરચનાનો ઉપયોગ કરે છે. ઓકે, વળતર મેળવવા માટે, જેમાં શોર્ટ સેલિંગ છે. શોર્ટ સેલિંગ એટલે તમને ખબર જશે કે તરત વેચીને આપણે 10-15 મિનિટમાં જો એના ભાવ વધારો ઘટાડો થાય તે પ્રમાણે વેચાણ થતું હોય છે. પછી લિવરેજ છે ને ડેરિવેટિવ્સ છે એનો સમાવેશ થાય છે, ને સામાન્ય રીતે પ્રદર્શન ફ્રી વસૂલ કરે છે, એટલે કે જે મતલબ એક કેવી રીતના કામ કરે છે. ઓકે, મતલબ એનું આપણે પરફોર્મન્સ કેવું હતું આખા કામ દરમિયાન તો એના પ્રમાણે એ વસૂલ કરતો હોય છે, અને માન્યતા પ્રાપ્ત રોકાણકારો માટે જ ખુલે છે. માન્યતા પ્રાપ્ત એટલે કે જે આપણે કરોડોમાં જે એની નેટવર્થ હોય તો તે લોકો આમાં ઇન્વેસ્ટ કરી શકે છે હેજ ફંડ્સમાં. ઓકે, મ્યુચ્યુઅલ ફંડ જે છે આપણા નોર્મલ લોકો માટે છે. ઓકે, જેમાં આ જે મ્યુચ્યુઅલ ફંડ છે એ સ્ટોક, બોન્ડ્સ અથવા તો અન્ય જે સિક્યુરિટી છે એના વૈવિધ્યસભર પોર્ટફોલિયોમાં રોકાણ કરે છે. હવે આ જે પોર્ટફોલિયો કોને કહેવામાં આવે છે તો અલગ અલગ જે કંપનીઝના બોન્ડ હોય અથવા તો અલગ અલગ જે સિક્યોરિટીઝ હોય તે બધાને ભેગી કરીને એક પોર્ટફોલિયો બનાવવામાં આવે છે, અને આ જે મ્યુચ્યુઅલ ફંડ્સ મતલબ જે મ્યુચ્યુઅલ ફંડ છે એ ડિસાઇડ કરશે એમાં જે એક બહુવિધ રોકાણ પાસેથી સોરી જે આપણે શું કહેવાય કે આ જે ફંડ મેનેજર્સ હશે. ઓકે, તો એ પોતાની તાર્કિક રીતે બુદ્ધિ લગાડશે પોતાની, અને પછી એમાં રોકાણ કરશે પોતાની રીતે, અને આ જે છે બહુવિધ રોકાણ પાસેથી પૈસા લેશે. જે આપણે અત્યારે મેં સમજાવ્યું કે જે આપણે અલગ અલગ ઇન્વેસ્ટર પાસેથી પૈસા લેશે અને પછી જે સિક્યોરિટીઝમાં નાખશે અને પછી એમાંથી પૈસા મેળવશે અને પછી તમને આપી દેશે. તો એ રીતે આ મ્યુચ્યુઅલ ફંડ આખું કામ કરે છે. ઓકે, ઇન્ડેક્સ ફંડ્સ બી એના જેવું છે, પણ આ જે છે એક ચોક્કસ માર્કેટ માટેનું છે. ઓકે, હવે આની અંદર શું થાય છે કે ઇન્ડેક્સ જેવી જે સિક્યોરિટીઝમાં સમાન પ્રમાણમાં રોકાણ કરે છે. ઓકે,
એટલે કે આમાં પણ અલગ અલગ જે મતલબ અલગ અલગ જે ફંડ્સ હોય છે, બોન્ડ્સ હોય છે, તો એનું એક પોર્ટફોલિયો જેવું જ બનાવવામાં આવે છે અને આ જે છે કામ કરે છે. મતલબ તમારે એટલું બધું ડિટેલમાં જવાનું નથી, ઓકે, પણ આવી રીતના અલગ અલગ પ્રકાર હોય છે. ઓકે, આગળ પછી એક્સચેન્જ ટ્રેડેડ ફંડ હોય છે, તે પણ ઇન્ડેક્સ ફંડ જેવું છે. ઓકે, આમાં થોડો ઘણા જ માઇનર ડિફરન્સ હોય છે, તમારે એટલું બધું ડિટેલમાં જવાની જરૂર નથી. ઓકે, હવે આ એ છે કે જે આપણે જે સમજાયું કે એસેટ મેનેજર્સ હશે તે પોતાના જે ક્લાયન્ટના બિહાફ પર ઇન્વેસ્ટમેન્ટ કરશે અને કેપિટલ જે આપણે ક્લાયન્ટ છે કેપિટલ આપશે. ઓકે, પછી એસેટ મેનેજર જે હશે એ રિટર્ન મેળવશે અને જે ડિલિવરી આપશે કેશની. ઓકે, જે ક્લાયન્ટ હશે તેમને. ઓકે, તો એ રીતે. ઓકે, હવે ગ્રાહકમાં જોઈએ તો એમાં કયા કયા ગ્રાહકો હોઈ શકે, તો છૂટક જે રોકાણકારો હોઈ શકે છે, સંસ્થાકીય રોકાણકારો હોઈ શકે છે, જાહેર ક્ષેત્રની સંસ્થાઓ હોઈ શકે છે, ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ હોઈ શકે છે, ઉચ્ચ નેટવર્થ વ્યક્તિઓ હોઈ શકે છે. ઓકે, તો આ જે છે હવે આમાં એએમસી ની ભૂમિકા જોઈએ તો તેઓ રોકાણકારો માટે જે રોકાણ નિર્ણયો લે છે, એટલે તમારે જાતે દિમાગ નથી લગાવવાનું કે શેર માર્કેટમાં મારે ક્યાં ઇન્વેસ્ટ કરવાનું છે. મ્યુચ્યુઅલ ફંડ વાળા પોતાની રીતે ફોડી લેશે એ વસ્તુ. ઓકે, રોકાણકારો માટે પોર્ટફોલિયોમાં સંપત્તિઓનું સંચાલન કરે છે. આમાં જે રોકાણકારો છે તેમની સંપત્તિ વધારવામાં મદદ કરે છે અને રોકાણનું યોગ્ય મિશ્રણ પસંદ કરવાનો સમાવેશ થાય છે આની અંદર. ઓકે, એટલે તમારી રીતે આમાં કશું કરવાનું નથી, તમારે ખાલી ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે શોર્ટમાં. ઓકે, હવે ફંડ મેનેજર્સ અને વ્યૂહરચના જોઈએ તો એમસી જે છે વ્યવસાયિક રીતે જે લાયકાત ધરાવતા ફંડ મેનેજર્સની નિમણૂક કરે છે. કોઈ પણ આપણા જેવો એરોગેરા નથુખેરા નહીં હોય આની અંદર. ઓકે, જે પ્રોપર એનું જે મતલબ નોલેજ ધરાવતા હશે તે લોકો જ આમાં કામ કરશે. ફંડ મેનેજરો જે છે એ રોકાણ વ્યૂહરચના અને જે જોખમી વ્યવસ્થાપન છે એ તકનીકોનો ઉપયોગ કરશે. સંશોધન અને વિશ્લેષકો જે માહિતગાર નિર્ણયો લેવા માટે ફંડ મેનેજરને સમર્થન કરે છે. ઓકે, પછી એસેટ અંડર મેનેજમેન્ટ એટલે કે જે એયુએમ એટલે કે એમસી દ્વારા જે સંચાલિત રોકાણ છે એ કુલ મૂલ્યનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે આ જે કુલ મૂલ્ય છે એનું પ્રતિનિધિત્વ સોરી આ જે મતલબ કુલ મૂલ્ય જે છે તેને આપણે એસેટ અંડર મેનેજમેન્ટ કહીશું. ઓકે, આ જે મતલબ એસેટનું જે આખું મેનેજમેન્ટ કરે છે તેને આપણે કહીશું. ઓકે, હવે જે એયુએમ છે એ એમસી ની તેમની નાણાંનું સંચાલન કરવાની ક્ષમતા એટલે કે રોકાણના જે વિશ્વાસનીય છે એને પ્રતિબંધિત કરે છે. ઓકે, પ્રતિબિંબિત કરે છે, પ્રતિબંધ નથી કરતું, સોરી. ઓકે, નિયમન જોઈએ તો સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબી દ્વારા જે એએમસી નું સંચાલન થાય છે. ઓકે, હવે આપણે સેબી વિશે જોઈએ. હવે તો સેબી જે છે એટલે કે સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા જે છે એ સિક્યોરિટીઝ અને જે કોમોડિટીઝ છે એ બજારો માટે નિયમનકારી સંસ્થા છે. ઓકે, ધ્યાન રાખવું આ કોના હેઠળ છે, તો નાણાં મંત્રાલય હેઠળ કામ કરે છે. ઓકે, હવે નિયમનકારી સંસ્થા છે, એક રેગ્યુલેશન બોડી છે. ઓકે, હવે સ્થાપના જોઈએ તો સેબીની સ્થાપના 12 એપ્રિલ 1988 માં એક એક્ઝિક્યુટિવ બોડી તરીકે થઈ હતી. ઓકે, એક્ઝિક્યુટિવ બોડી. ઓકે, અને સેબી જે એક્ટ 1921 માં સોરી 1992 છે, અહીંયા ભૂલ છે. ઓકે, 1992 માં 30 જાન્યુઆરી 1992 ના રોજ એને વૈધાનિક સત્તાઓ આપવામાં આવી હતી. ઓકે, હવે જે એક્ટ બની ગયો એટલે તમારે સમજી જવાનું કે વૈધાનિક સંસ્થા બની ગઈ. ઓકે, પહેલા એક્ઝિક્યુટિવ બોડી હતી, હવે વૈધાનિક બોડી છે. ઓકે, હવે આગળ જોઈએ તો સેબી જે છે એ સિક્યોરિટી માર્કેટના વિવિધ પાસાઓની દેખરેખ અને નિયમન કરે છે. હવે તેની જવાબદારીમાં જે રોકાણકારોનું રક્ષણ કરવાનું છે, વાજબી વ્યવહારની ખાતરી કરવાની છે અને બજારની જે અખંડિતતા છે એને જાળવવાનું કાર્ય કરે છે. આમાં રેગ્યુલેટરી, ઇન્વેસ્ટિગેટિવ, અમલીકરણ સત્તાઓ અને જે ઉલ્લંઘન કરનારો પર દંડ લાદવાની પણ ક્ષમતા ધરાવે છે. ઓકે, સેબી જે છે. ઓકે, સેબી જે છે એ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ ધ સિક્યોરિટીઝ માર્કેટના સહયોગથી ઓનલાઈન ઇન્વેસ્ટર સર્ટિફિકેશન એક્ઝામિનેશન જેવી પહેલ દ્વારા રોકાણકારોને શિક્ષણને પ્રોત્સાહન આપે છે. ઓકે, એટલે કે આપણે જેવા નોર્મલ લોકો છે તો તેમને આપણે આપણું જે શેર માર્કેટ છે એમાં કેવી રીતના ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય તો એના રિલેટેડ જે આપણે જે નોલેજ છે એ પ્રોવાઈડ કરવાનું કામ કરે છે. ઓકે, અને આ જે છે એક્ઝામિનેશન એ રોકાણકારો અને જે સિક્યોરિટી બજારો છે એમાં રસ ધરાવતા લોકો માટે સામાન્ય લઘુત્તમ જ્ઞાન બેન્ચમાર્ક સ્થાપિત કરે છે. એટલે કે આટલું જ્ઞાન તો તમારી પાસે હોવું જોઈએ એવું આ એક્ઝામિનેશન કહે છે. ઓકે, હવે સંશોધન અને વિકાસ જોઈએ તો સેબી તેના વિકાસ સંશોધન જૂથ એટલે કે આપણે ડેવલપમેન્ટ રિસર્ચ ગ્રુપ જે છે એના અભ્યાસ શ્રેણી માટે સંશોધન દરખાસ્તોને આમંત્રિત કરે છે. તેનો હેતુ જે છે સિક્યોરિટીઝ માર્કેટમાં વિકાસમાં સમજણ વધારવા અને યોગદાન આપવાનો છે. ઓકે, હવે ભાષા ઓળખ જોઈએ તો સેબી જે છે હિન્દી મેગઝીન એની વિનિયમિકા જે છે ભારતના આપણે ગૃહ મંત્રાલય છે એની રાજભાષા કીર્તિ પુરસ્કાર યોજના હેઠળ 2021-22 માટે રિજિયન બી માં એને પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કરેલો. હવે આ યાદ રાખવાની જરૂર નથી. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ વિરાસત. તો વિરાસત જે છે 10મા રાષ્ટ્રીય હેન્ડલૂમ ડે ની ઉજવણી માટે સમર્પિત પખવાડિયાના પ્રદર્શન તાજેતરમાં જનપથ હેન્ડલૂમ હાટ જે દિલ્હીમાં છે તો ત્યાં ખાતે શરૂ થયું હતું. ઓકે, હવે વિરાસત જે છે કાપડ મંત્રાલય હેઠળ નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આયોજિત છે. ઓકે, યાદ રાખવું આ ઇમ્પોર્ટન્ટ બને છે. વિરાસત કોના દ્વારા ચાલુ છે, તો કાપડ મંત્રાલય હેઠળ જે નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ છે એના દ્વારા આયોજિત છે. ઓકે, વિરાસત જે છે એક વિશિષ્ટ હેન્ડલૂમ એક્સપો છે. ઓકે, આ એક્સપો છે એટલે કે પ્રદર્શન છે. ઓકે, જે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની આસપાસના પાછલા વર્ષોથી સતત ઉજવણી થાય છે. ઓકે, હેન્ડલૂમ અને જે હેન્ડીક્રાફ્ટ છે એના ભવ્ય પરંપરાગત પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને વણકર અને કારીગરો માટે એક બજાર પણ પૂરું પાડે છે. ઓકે, હવે આની અંદર કયા કયા મતલબ આપણે અલગ અલગ
જે હેન્ડલૂમ્સ છે, જેમ કે આપણે બનારસી, જમદાણી, બલુચારી, મધુબની, કોસા, ઇકત, પટોળા, તુરસા સિલ્ક, પછી મહેશ્વરી, મોઈંગ રાંગફી, ફુલકારી, લહેરિયા, ખંડુઆ. ઓકે, તો આવા બધા અલગ અલગ જે ઉત્પાદનો છે તેનો સમાવેશ થાય છે આની અંદર. ઓકે, હવે આપણે રાષ્ટ્રીય હેન્ડલૂમ ડે વિશે જોઈએ તો સ્વદેશી ચળવળ જે 7 ઓગસ્ટ 1905 ના રોજ શરૂ કરવામાં આવી હતી, તો તેના માટે જ આને પ્રોત્સાહન આપવા માટે એક મતલબ એના એક શું કહેવાય એને યાદ કરવાના એક રૂપે હેન્ડલૂમ વણકરોનો સમાવેશ થાય છે આની અંદર, અને એના આપણે એમ કે યાદ કરવાના દિવસ તરીકે આને જાહેર કરવામાં આવેલો 2015માં. ઓકે, અને 7મી ઓગસ્ટને રાષ્ટ્રીય હેન્ડલૂમ તરીકે ઉજવવામાં આવે છે. ઓકે, પ્રથમ ઉજવણી જે છે એ ચેન્નઈમાં 2015માં થઈ હતી, અને આ જે વણાટ સમુદાયના પ્રયત્નો અને જે કૌશલ્યો છે એને ઓળખવાનો હેતુ ધરાવે છે. ઓકે, આગળ જોઈએ સ્મારક સ્ટેમ્પ્સ. ઓકે, તો તાજેતરમાં પોસ્ટ વિભાગે પેરિસમાં જે ઓલિમ્પિક્સની ઉજવણી થઈ રહી છે, ઓકે, તો એના માટે સ્મારક ટપાલ ટિકિટનો સમૂહ બહાર પાડ્યો હતો. ઓકે, મહત્વપૂર્ણ ઘટનાઓમાં જોઈએ તો અગ્રણી વ્યક્તિઓ, પ્રકૃતિના પાસાઓ, દુર્લભ વનસ્પતિઓ, પ્રાણી સૃષ્ટિ, પર્યાવરણ મુદ્દાઓ, કૃષિ પ્રવૃત્તિઓ, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય થીમ્સ હોય અને રમતોને સન્માન માટે આ જે સ્મારક સ્ટેમ્પ છે એ બહાર પાડવામાં આવે છે. ઓકે, હવે આ સ્ટેમ્પ જે છે એ ફક્ત ફિલાટેલિક જે બ્યુરો છે જે કાઉન્ટર્સ પરથી મેળવી શકાય છે, અને અથવા તો જે ફિલાટેલિક ડિપોઝિટ એકાઉન્ટ સ્કીમ છે એના દ્વારા ઉપલબ્ધ થાય છે. ઓકે, તેઓ મર્યાદિત માત્રામાં છાપવામાં આવે છે. ઓકે, 100-200 જોઈ શકે છે મેક્સિમમ. ઓકે, એટલે મેક્સિમમ તો ખબર નથી લિમિટ. ઓકે, પણ એની આસપાસ જ જોઈશું. ઓકે, હવે સ્મારક પોસ્ટેજ સ્ટેમ્પ જારી કરવાના નિયમો જોઈએ તો હવે નિયમો કેવી રીતના છે, તો દરખાસ્તો જે છે કોઈ પણ ભારતીય નાગરિક દ્વારા સબમિટ કરી શકાય છે. એટલે કે તમે અને હું પણ આ જે છે કોઈ તમારે સ્પેસિફિક વસ્તુ માટે જો બહાર પાડવું હોય તો તમે અરજી કરી શકો છો. હવે જરૂરી નથી કે પોસ્ટ વિભાગ એને કન્સિડર કરશે. જો કે એમના પર છે. ઓકે, સ્ટેમ્પ ફક્ત જે છે એ સર્વોચ્ચ સંસ્થાઓ માટે, જેમ કે એમની જે 100મી, 125મી અથવા તો 150મી જે વર્ષગાંઠ હોય તેના માટે જારી કરવામાં આવે છે, શાખાઓ માટે નહીં. ઓકે, હવે સંસ્થાઓ જે છે માન્યતા પ્રાપ્ત યોગદાન સાથે જે રાષ્ટ્રીય અથવા તો આંતરરાષ્ટ્રીય કદની હોવી જોઈએ. ઓકે, એટલે કે કોઈ નાની સંસ્થા નહીં, કોઈ રાષ્ટ્રીય અથવા તો આંતરરાષ્ટ્રીય કદની જો કોઈ સંસ્થા હોય તેના માટે આ સ્ટેમ્પ્સ બહાર પાડી શકાય છે. જીવન વ્યક્તિ હોય તેના માટે કોઈ પણ પ્રકારનું સ્ટેમ્પ નથી બહાર પાડવામાં આવતું, અને જે પ્રાપ્તકર્તાઓ છે એ રાષ્ટ્રીય અથવા તો આંતરરાષ્ટ્રીય મહત્વના હોવા જોઈએ. ઓકે, યાદ કરવામાં આવતા જે પ્રસંગો છે જેમ કે જન્મ શતાબ્દીઓ છે, એમની જે 10મી, 25મી અથવા 50મી અથવા તો 100મી જે પુણ્યતિથિ હોય છે તેમના સમાવેશ થાય છે. વ્યક્તિના મૃત્યુ પછી પણ 10 વર્ષ કરતા પહેલા જાહેર કરવામાં આવતી નથી. ઓકે, કલા સંસ્કૃતિ અને જે સંગીત ક્ષેત્ર છે એમનો વ્યક્તિત્વ માટે અપવાદો છે આ. ઓકે, અને આપણે સ્ટેમ્પ જે છે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા જે માન્યતા પ્રાપ્ત હેરિટેજ સાઇટ છે એનું પણ સન્માન કરી શકે છે. ઓકે, હવે નેક્સ્ટ છે ગ્લોબલ અલાયન્સ ફોર ધ ઇમ્પ્રુવડ ન્યુટ્રિશન. તો ગ્લોબલ અલાયન્સ ફોર ધ ઇમ્પ્રુવડ ન્યુટ્રિશન દ્વારા તાજેતરમાં અહેવાલમાં જે એગ્રી ફૂડ સેક્ટરમાં પોષણ રોકાણ માટે આહવાન કરવામાં આવ્યું હતું, જે દલીલ કરે છે કે લિંગ અસમાનતા ઘટાડી નહીં શકે છે, અને ઉત્પાદકતામાં વધારો કરી શકાય છે, અને વ્યવસાયની જે સ્થિતિસ્થાપકતા છે એમાં વધારો કરી શકાય છે. ઓકે, હવે ગ્લોબલ અલાયન્સ ફોર ધ ઇમ્પ્રુવડ ન્યુટ્રિશન વિશે જોઈએ તો એ જે છે 2002માં સંયુક્ત રાષ્ટ્રમાં શરૂ કરાયેલી એક સ્વિસ આધારિત ફાઉન્ડેશન છે. ઓકે, આ ફાઉન્ડેશન છે. ઓકે, અને એનો ધ્યેય જે છે એ કુપોષિતને કારણે થતા જે માનવીય દુઃખ છે એને સંબોધવાનું છે. એટલે કે જે મતલબ ખોરાક રિલેટેડ જે છે એનું કામ કરે છે. આમાં ઉદ્દેશ્ય જોઈએ તો પૌષ્ટિક અને સલામત ખોરાક માટે વપરાશને પ્રોત્સાહન આપતી જે પોષણના પરિણામનો સુધારો કરવાનું કાર્ય કરે છે, તંદુરસ્ત ખોરાકની પસંદગી અને વધુ સસ્તું અને ઉપલબ્ધ અને ઇચ્છનીય બનાવવાનું છે. ઓકે, ખોરાકને સંવેદનશીલ વસ્તીને ટેકો આપે છે, જેમ કે જેઓ કુપોષણનું જોખમ ધરાવે છે તે લોકોને. ઓકે, પછી અભિગમ જોઈએ તો સરકારો, વ્યવસાયો અને જે નાગરિક સમાજો છે એના સાથે સહયોગ કરે છે, જાહેર ખાનગી ભાગીદારીમાં ગતિશીલતા બનાવે છે, અને જે પૌષ્ટિક ખોરાક છે એની ડિલિવરી કરે છે. ઓકે, હવે આપણે જે ગેઇન જે છે એ સપોર્ટેડ છે ન્યુટ્રિશન પ્રોગ્રામ જે 30 દેશોમાં આશરે 667 મિલિયન જેટલે સંવેદનશીલ લોકો છે એને સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે, અને ફોકસ ક્ષેત્રમાં જે માતૃત્વ અને જે શિશુ આરોગ્ય છે, સ્તનપાન પ્રમોશન અને જે ખોરાકની ગુણવત્તા છે એના વધારવાનો સમાવેશ થાય છે આની અંદર. ઓકે, નેક્સ્ટ છે સરિસ્કા ટાઈગર રિઝર્વ. તો તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ફરજિયાત કેન્દ્રીય અધિકારી પ્રાપ્ત સમિતિએ રાજસ્થાનમાં જે સરિસ્કા ટાઈગર રિઝર્વમાં વન્યજીવોને ગંભીર નુકસાન પહોંચ્યું હતું ત્યાં અનચેક પ્રવાસન અને ટ્રાફિકને કારણે, તો એના માટે ખાનગી વાહનો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની ભલામણ કરી છે. ઓકે, હવે સરિસ્કા ટાઈગર રિઝર્વ વિશે જોઈએ તો એ જે છે રાજસ્થાનમાં આવેલું છે. ઓકે, 800 ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લે છે, અને અરવલ્લીની ટેકરીઓમાં આવેલું છે. કે તમે જોઈ શકો છો સરિસ્કા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી. ઓકે, હવે ઇતિહાસ જોઈએ તો તે એક સમયે અલવરના મહારાજા છે એમનું શિકારનું સ્થળ હતું, અને 1955 તેમને કુદરતી અનામત તરીકે અને 1979માં તેને રાષ્ટ્રીય ઉદ્યાન જાહેર કરવામાં આવેલું. ઓકે, વાઘનું પુનઃસ્થાપના એટલે કે સરિસ્કા જે છે વિશ્વનું પ્રથમ અનામત છે જેને વાઘને સફળતાપૂર્વક સ્થાનાંતર કર્યું છે. ઓકે, એટલે કે બીજી જગ્યાએથી આપણે આ સરિસ્કા ઉદ્યાનમાં લાવવામાં આવેલા. ઓકે, વાઘને. ઓકે, આગળ જોઈએ તો વાઘ ઉપરાંત તેમાં જૂના મંદિરો, મહેલો, પાંડુપોલ, ભાનગઢનો કિલ્લો, અજબગઢ,
પ્રતાપગઢ, સિલીસેર તળાવ, જયસમંદ તળાવ. ઓકે, તો આવા વિવિધ તળાવ માટે પ્રખ્યાત છે. આની અંદર બીજું જોઈએ તો ખડકાળ લેન્ડસ્કેપ જોવા મળે છે, ઝાડી ઝાકરાવાળા શુષ્ક જંગલો, ઘાસ, ડુંગરાળ ખડકો અને અર્ધ પાનખર જોવા મળે છે. જંગલો જોઈએ તો સરિસ્કા જે છે વનસ્પતિ ઉત્તરીય ઉષ્ણકટિબંધીય સૂકા પાનખર જંગલો જોવા મળે છે અને ઉત્તરીય ઉષ્ણકટિબંધીય કાંટાના જંગલો જોવા મળે છે. ઓકે, વનસ્પતિમાં જોઈએ તો સાલર, કડિયા, મતલબ અલગ અલગ પ્રકારના જોવા મળે છે. ઓકે, અને પ્રાણી સૃષ્ટિમાં વાઘ ઉપરાંત અન્યમાં જે ચિત્તો છે, સાંભર, ચિત્તલ, નીલગાય, ચાર શિંગડાવાળા જે કાળિયા છે, તો એ બધા જોવા મળે છે. ઓકે, આગળ જોઈએ મિયોમ્બો ફોરેસ્ટ. તાજેતરમાં જે યુનાઇટેડ નેશન ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન અને જે ઇટાલિયન એજન્સી ફોર ધ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે, એની મ્યોમ્બા જંગલને સુરક્ષિત કરવાના હેતુથી પ્રોજેક્ટના અમલીકરણ માટે 2 કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ઓકે, હવે આ જંગલ જે છે એ આફ્રિકન ડ્રાયલેન્ડ ફોરેસ્ટ ઇકોસિસ્ટમ છે. ઓકે, અને દક્ષિણ આફ્રિકામાં ફેલાયેલું છે, જેમાં અંગોલા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, માલાવી છે, મોઝામ્બિક છે, તંઝાનિયા છે, ઝામ્બિયા અને ઝિમ્બાબ્વે છે. તમે જોઈ શકો છો મેપમાં. ઓકે, આ જે છે આપણે આ દેશો છે એમાં જે તમે જોઈ શકો છો કોંગો છે, અંગોલા છે, ઝામ્બિયા છે, માલાવી છે, ઓકે, મોઝામ્બિક છે, ઝિમ્બાબ્વે છે, તંઝાનિયા છે. ઓકે, તંઝાનિયા ગઈકાલે ન્યૂઝમાં હતું. ઓકે, કેમ હતું કોમેન્ટ કરજો. ઓકે, હવે આગળ જોઈએ તો આમાં બ્રેસ્ટિસ્ટિગિયા અને જે પ્રજાતિઓ છે એના દ્વારા પ્રભુત્વ ધરાવે છે અને તેમાં જુલબાર્ડિનિયા અને જે આઇસોબેર્લિનિયા, તો આ પ્રજાતિઓનો પણ સમાવેશ થાય છે. ઓકે, આ ત્યાં રહેતી પ્રજાતિઓ છે. કે મ્યોમ્બોઆ જંગલોમાં જોઈએ તો ગ્રેટર ઝામ્બી ઝીન છે એ જાળામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે અને તે એક નોંધપાત્ર રીતે ટ્રાન્સનેશનલ નદી બેસિન છે. ઓકે, આ એક નદી બેસિન છે. ઓકે, મોઝામ્બિક અને ઝિમ્બાબ્વે વચ્ચે સરહદી પ્રદેશોમાં વેપારને સરળ બનાવે છે અને આ તમને ખબર જ હશે કે જંગલો શું શું પ્રોવાઈડ કરે છે. ઓકે, એ રીતે હવે આગળ આપણે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન વિશે જોઈએ તો આ જે છે સંયુક્ત રાષ્ટ્રની વિશિષ્ટ એજન્સી છે જે ભૂખને હરાવવા માટે પોષણમાં સુધારો અને જે વિશિષ્ટ સ્તરે ખાદ્ય સુરક્ષા છે એ વધારવાનું કાર્ય કરે છે. ફાઓમાં જે 130 થી વધુ દેશોમાં કાર્ય કરે છે અને તેમાં 195 સભ્ય દેશો છે, તેમાં યુરોપિયન યુનિયનનો પણ સમાવેશ થાય છે. ઓકે, વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અને ઇન્ટરનેશનલ ફંડ ફોર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ, તો આ જે બીજી બે ઓર્ગેનાઇઝેશન છે એની સાથે સહયોગ કરે છે. ઓકે, અને આનું મુખ્યાલય જે છે એ રોમ, ઇટલીમાં આવેલું છે. ઓકે, સો આગળ છે આપણે ભારતીય સિરીઝ આલ્બિનિઝિયા લેબેક. ઓકે, તો પૂર્વ ગોદાવરી જિલ્લામાં જે સ્થિત કુમારદેવ જે ગ્રામ પંચાયત છે એમાં સદીઓ જૂનું જે ભારતીય સિરીઝ વૃક્ષ છે એનું મૃત્યુ થયું છે. ઓકે, હવે આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી પણ એકવાર જોઈ લે કે ભારતીય સિરીઝ જે છે એ ભારત અને દક્ષિણ પૂર્વ એશિયાનું મૂળ ઉષ્ણકટિબંધીય વૃક્ષ છે. ફેબિસ પરિવારનું છે. વિવિધ ઉપયોગો સાથે પાનખર વૃક્ષ છે. ગરમ અને ભેજવાળી આબોહવામાં ખીલે છે. માટી, લોમ અને રેતાળ જમીન પર સ્વીકાર્ય છે આના માટે. ઓકે, છત્ર આકારની છત્ર જોવા મળે છે. 15 થી 20 મીટર સુધી ઊંચાઈ જોવા મળે છે. સીધી થડ એટલે કે વ્યાસ 1 મીટર સુધીનો હોઈ શકે છે. પણ જેવા લીલા પાંદડા લંબાઈમાં 25 સેન્ટીમીટર સુધી પહોંચે છે અને મધ્યમથી ગાઢ શાક પેટર્ન જોવા મળે છે. ઓકે, ફૂલોમાં જોઈએ તો ઝૂંડમાં નાના સફેદ સુગંધિત ફૂલોને ઉત્પન્ન કરે છે. વાતાવરણમાં નાઇટ્રોજનને ઠીક કરે છે. જમીનને સમૃદ્ધ બનાવે છે અને છોડને જાતિઓને ટેકો આપે છે. છીછરી મૂળ સિસ્ટમ જમીન સંરક્ષણ અને ધોવાણને નિયંત્રણમાં મદદ કરે છે. ઓકે, તો આજ માટે આટલું જ. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.